મહિલા ઉમેદવાર જે છે સૌથી પહેલા બનાસકાંઠાની સીટ પરથી ઉભા રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર રાજ્યની અંદર કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અવ્વલ નંબરનો વિકાસશીલ જિલ્લો બન્યો છે. અને બનાસકાંઠા જિલ્લા આમ તો કહેવાય કે શરૂઆતથી જ એક એવો જિલ્લો રહ્યો છે અને હોટ સીટ જેને કહી શકાય. એક તો ભારતીય જનતા પાર્ટી એટલે કહેવાય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી ચાલતી પાર્ટી. માધ્યમ ટીવી ચેનલના માધ્યમથી આપ સૌના મિત્રોના માધ્યમથી હું કહેવા માગું છું કે કોંગ્રેસ જ્યારે હારતી હોય છે અને એને હાર સ્પષ્ટ કોંગ્રેસને દેખાય છે. નમસ્કાર મિત્રો, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો માધ્યમ ન્યૂઝ. 2024નું આ ઇલેક્શન અને દરેક લોકસભા જે ઇલેક્શનમાં જે કહેવાય કે દરેક જે લોકસભા જે જગ્યા છે, જિલ્લાઓ જે છે, એમાં અલગ અલગ સમીકરણો કામ કરતા હોય છે. હવે એવામાં અત્યારે આપણે બનાસકાંઠાના પ્રવાસ પર છીએ અને બનાસકાંઠાના પ્રવાસમાં આપણે સાંસદો સાથે વાતચીત કરી. અત્યારે એ જે સમીકરણ આપણે સમજવું છે કઈ રીતે કામ કરે છે. મારી સાથે અત્યારે કીર્તિસિંહ વાઘેલા છે કે જેઓ ધારાસભ્ય રહ્યા 2017 થી 2022ના વિધાનસભા ઇલેક્શન દરમિયાન અને એ વખતે રાજ્યકક્ષાની એમની શિક્ષણ વિભાગની જવાબદારી પણ રહી અને અત્યારે હાલ તેઓ બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ છે. સ્વાગત છે તમારું કીર્તિસિંહજી. નમસ્તે જી. બસ હવે એક તો આજે લોકસભા ઇલેક્શનને લઈને, કારણ કે તમારા વિશે તો જાણકારી ઘણી બધી એ મેળવવા માટે એક અલગ આપણે વિડીયો બનાવવો પડે એવું લાગે છે, પરંતુ અત્યારની આપણે લોકસભા માટે જે નીકળ્યા છીએ તો એની વાત કરીએ તો લોકસભા ઇલેક્શન દરમિયાન ભારતીય જનતા પાર્ટી જે છે જે ઉમેદવાર ઉભા કર્યા છે, એક તો સર્વપ્રથમ એવું કહેવા જઈએ કે મહિલા ઉમેદવાર જે છે સૌથી પહેલા બનાસકાંઠાની સીટ પરથી ઉભા રહ્યા છે. કયા પ્રકારની આખી કામગીરી આ જિલ્લામાં ચાલી રહી છે? નમસ્તે મિત્રો. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની મોદી સાહેબની સરકાર અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લો એટલે એક સરહદનો છેવાડાનો વિસ્તાર. એક સમયે આ જિલ્લો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતો જિલ્લો હતો. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સ્વાંગી વિકાસની રાજનીતિ ચાલે છે, ખાસ કરીને મોદી સાહેબની સરકાર દ્વારા બનાસકાંઠાને શિક્ષણ, સ્વાસ્થ્ય, સિંચાઈ, રસ્તા, પાણી, વીજળી જે પાયાની જરૂરિયાતો આપી આ જિલ્લાને પગભર કરવાનું કામ થયું છે. એમાં ખાસ કરીને બનાસકાંઠા એટલે કૃષિ અને પશુપાલન આધારિત આ જિલ્લો છે. આજે બનાસકાંઠા જિલ્લો એ સમગ્ર રાજ્યની અંદર કૃષિ અને પશુપાલન ક્ષેત્રે અવ્વલ નંબરનો વિકાસશીલ જિલ્લો બન્યો છે. આજે આપણે વાત કરીએ, મારે એક હવે એ જાણવું છે કે ઘણીવાર કહેતા હોય કે પેલા જાતિગત સમીકરણો જ્યારે કામ કરતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લા આમ તો કહેવાય કે શરૂઆતથી જ એક એવો જિલ્લો રહ્યો છે અને હોટ સીટ જેને કહી શકાય. કોઈ પણ ગુજરાતની ચૂંટણી થાય એટલે બનાસકાંઠા પર સૌથી પહેલી નજર લોકોની રહેતી હોય છે. તો એ દરમિયાન વિપક્ષની વાત કરીએ, તમારા પક્ષની વાત કરીએ તો આ વખતે ટક્કર એવી લાગી કે ના ભાઈ જોરદાર ટક્કર થવાની છે. એ ટાઈપનો માહોલ જોવા મળી રહ્યો છે માર્કેટમાં. એના માટે કઈ રીતે પ્રિપેરેશન ચાલી રહી છે? લોકસભાની ચૂંટણી એ દેશના ભવિષ્યની ચૂંટણી છે ને બનાસકાંઠા હર હંમેશના માટે છેલ્લા 3 ટર્મથી 2013ની લોકસભાની પેટા ચૂંટણી, 14 અને 19ની લોકસભાની ચૂંટણી, આ ત્રણેય ચૂંટણીઓમાં બનાસકાંઠાની પ્રજાએ આદરણીય મોદી સાહેબની વિકાસની રાજનીતિ સાથે જોડાઈ દેશના ભવિષ્ય માટે, દેશના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં દિલ ખોલીને મતદાન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય આ ત્રણેય ચૂંટણીની અંદર સતત થયો છે. આ વખતે પણ બનાસકાંઠાની પ્રજા મોદી સાહેબની વિકાસની રાજનીતિ સાથે છે અને મોદી સાહેબ ફરી દેશના વડાપ્રધાન બને, ત્રીજી વખત વડાપ્રધાન બને અને દેશનું ઉજ્જવળ ભવિષ્ય એમના નેતૃત્વ બની રહેશે એવું બનાસકાંઠાની પ્રજા માને છે અને ભારતીય જનતા પાર્ટી સાથે અને મોદી સાહેબ સાથે છે એવું માનું છું. હમણાં અમારી રેખાબેન સાથે જ્યારે વાત થઈ
તો એક વિષય હતો કે ગેનીબેન ઠાકોર જે છે એ ઠાકોરમાં સમાજમાંથી છે, 4.5 લાખ મતદારો છે તેમની સાથે. જ્યારે રેખાબેનનું કેવું હતું કે નરેન્દ્રભાઈની સરકાર એ જે વિકાસના કામોના કારણે લોકો વોટ આપતા હોય છે. હવે એવામાં શું જાતિગત વિષયો જે છે એ વધારે કામ કરી જશે કે પછી આ વિકાસનો જે મુદ્દો છે? હું માનું છું કે બનાસકાંઠા લોકસભા વિસ્તારના મતદાર ભાઈઓ બહેનો અને સમગ્ર ગુજરાત અને દેશ આજે મોદી સાહેબની વિકાસની રાજનીતિ સાથે જોડાયા છે. તમે મિત્રો જોઈ શકો છો ને આપના ટીવી માધ્યમના માધ્યમથી હું જનતાને જણાવવા માંગુ છું કે મોદી સાહેબની જે વિકાસની રાજનીતિ થઈ છે એના કારણે પ્રદેશને દેશમાં આજે તમામ પ્રકારના સમીકરણો બદલાયા છે. દેશની જનતા એક નવી રાજનીતિ, અગાઉની જે રાજનીતિઓ હતી એ ભાગલા પાડોને રાજ કરો, જાતિ જ્ઞાતિ વચ્ચે વેરવેનસ પેદા કરવા, પરિવાર માટે કામ કરવું, સમાજ માટે કરવું, આ એક સ્થાનિક મુદ્દાઓ આધારિત રાજનીતિ ચાલતી હતી. આજે મોદી સાહેબની રાજનીતિ છે, રાષ્ટ્રની રાજનીતિ છે, રાષ્ટ્રના વિકાસની રાજનીતિ છે અને એની સાથે સમગ્ર દેશ ચાલી રહ્યો છે અને બનાસકાંઠા પણ એની સાથે જ છે. એક મારે સમજવું છે કે શાસકીય જે છે, સત્તામાં જે છે, એ લોકો તો કામ કરતા હોય છે, સંગઠનની ટીમ આ વિષય પર કઈ રીતે કામ કરે ઇલેક્શન દરમિયાન? અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ રાષ્ટ્રીય વિચારધારા ભારતીય જનતા પાર્ટીની છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ આધારિત રાષ્ટ્રની ઉન્નતિ થાય, રાષ્ટ્રનો વિકાસ થાય એ માટે કામ કરે છે. દરેક પાર્ટીઓ એ ચૂંટણીઓ માટે કામ કરતા હોય છે. અમારી ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીઓ માટે કામ કરે છે, પણ અમારા માટે ચૂંટણી મહત્વની નથી. અમારા માટે અમારી પાર્ટીની વિચારધારા અને વિચારધારા આધારિત રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવાવાળું અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એ 365 દિવસ પ્રજા વચ્ચે રહી પ્રજાના પ્રશ્નો ઉકેલવાનું કામ, પ્રજાની સમસ્યાઓનું સમાધાન કરવાનું કામ સતત એક કન્ટિન્યુ ચાલતું અમારું સંગઠનનું કામ હોય છે. એ ચૂંટણી લક્ષી કે ચૂંટણી પૂરતું સીમિત નથી. એ જ્યારે પણ આ દેશની અંદર કે પ્રદેશની અંદર લોકોના સુખ દુઃખમાં સાથે રહેવું અને લોકોની સમસ્યાઓના સમાધાન માટે સતત કામ કરવું એ અમારા સંગઠનનો ધ્યેય છે. એક તો ભારતીય જનતા પાર્ટી એટલે કહેવાય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી ચાલતી પાર્ટી. RSSની એક વ્યવસ્થા છે પેલી પ્રચારક વાળી, કે જેને કહી શકાય કે થોડા ટાઈમ પૂરતા જે પૂર્ણકાલીન નીકળતા હોય છે, એ જ પછી પેટર્ન જે છે ભારતીય જનતા પાર્ટી પણ ફોલો કરે છે. ઇલેક્શન ટાઈમે આવા પ્રચારકો કે તો એ પૂર્ણકાલિક નીકળતા હોય છે. સંગઠન જે છે એ એના માટે કામ કરે છે. હવે આ મારે એક રચના સમજવી છે કે ભાઈ એ કઈ રીતની તમારી આખી પૂર્ણકાલિકની વ્યવસ્થા છે? અમારી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જે વ્યવસ્થા છે એમાં હરેક સ્તરના કાર્યકર્તાને કામ કરવા માટે પૂરતી તક આપવામાં આવે છે. કોઈ કાર્યકર્તા નિશ્ચિત સમય માટે કામ કરતા હોય છે, કોઈ પૂર્ણકાલીન કામ કરતા હોય છે. એ જ રીતે અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ સ્તર પર એ કાર્યકર્તાને કામ સોંપવાનું હોય છે અને એ પ્રમાણે કાર્યકર્તા કામ કરતા હોય છે. એ વિવિધ સ્તરની જવાબદારીઓ હોય, એ સ્તરના એ ક્ષમતા ધરાવતા કાર્યકર્તા એ પાર્ટી માટે અને પ્રજા માટે સતત કામ કરતા હોય છે. એમાં સંઘના પ્રચારક આપ કહો છો એ પ્રમાણે પ્રચારકની જેમ જ અમારી પાર્ટીની અંદર પણ આના વિસ્તારકો હોય છે કે જે પોતાનું ઘર બાર છોડી અને મહિનાઓ સુધી, વર્ષો સુધી પાર્ટીને સમર્પિત થઈ અને પાર્ટીને વિચારધારા આગળ વધારવાનું કામ કરતા હોય છે. છેલ્લો એક પ્રશ્ન કે હવે આ લોકસભા ઇલેક્શન જે પ્રકારે નરેન્દ્ર મોદી અને CR પાટીલે પણ કહ્યું કે 5 લાખના વધુ મતોથી આપણે જીતવું છે, તો હવે જીત્યા પછી છેલ્લે કે એના પછી શું 5 વર્ષ દરમિયાન શું કામગીરી રહેશે? અમારા નેતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમને આ ચૂંટણી પહેલા જ ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ લીધો છે અને દેશના 142 કરોડ જનતા સાથે મળી અને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરવું
અને 2047માં આપણો દેશ વિકસિત ભારત બને, આપણો દેશ સુખી ને સમૃદ્ધ બને, આપણો દેશ વિશ્વની મહાસત્તા બને, એ માટેનો એમને રોડમેપ તૈયાર કરી લીધેલો છે. અને આવનારા દિવસોમાં ભારતના લોકો સુખી ને સમૃદ્ધ થાય, ભારત વિશ્વગુરુ બને, ભારત વિકસિત ભારત બને, એ માટે કામ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. એટલે બનાસકાંઠા જિલ્લાની આપણે વાત કરી હતી કે એમાં આગળ શું? બનાસકાંઠા જિલ્લો પણ આદરણીય મોદી સાહેબના હૃદયમાં વસેલો જિલ્લો છે. આ જિલ્લા પ્રત્યે એમને અપાર પ્રેમ છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એટલે સરહદી જિલ્લો. એક સમયે તો કે આ જિલ્લો સૂકો વિસ્તાર હતો. આજે મોદી સાહેબની સરકારમાં નર્મદાનું પાણી આપી, સુજલામ સુફલામનું પાણી આપી આ વિસ્તારને હરિયાળો બનાવવાનું થયું છે. હરિયાળી ક્રાંતિ સાથે શ્વેત ક્રાંતિ, દૂધની અંદર પણ ઐતિહાસિક વિક્રમજનક અહીંનું દૂધનું ઉત્પાદન થાય છે. એનું વિતરણ બનાસ ડેરીના માધ્યમથી થાય છે. અને બનાસ ડેરી આજે એશિયાની સૌથી મોટી ડેરી છે. અને આજે બનાસકાંઠા જિલ્લો વિકસિત જિલ્લો બનવા તરફ આગળ વધી રહ્યો છે. અને આવનારા સમયની અંદર મોદી સાહેબના નેતૃત્વ અંદર હું માનું છું કે બનાસકાંઠા જિલ્લો એ આપણા પ્રદેશનો નહીં પણ દેશનો સૌથી વિકસિત જિલ્લો બનશે. એ પ્રકારનું કામ બનાસકાંઠા જિલ્લામાં થઈ રહ્યું છે. બીજો એક સવાલ એ હતો કે હમણાં એક હવા ચાલી હતી, રેખાબેન ઉમેદવાર બદલાય છે, આપ જિલ્લાના અધ્યક્ષ છો, આપ શું સ્પષ્ટીકરણ કરશો? માધ્યમ ટીવી ચેનલના માધ્યમથી આપ સૌના મિત્રોના માધ્યમથી હું કહેવા માગું છું કે કોંગ્રેસ જ્યારે હારતી હોય છે અને એને હાર સ્પષ્ટ કોંગ્રેસને દેખાય છે. કોંગ્રેસ જ્યારે હારે છે ત્યારે કોંગ્રેસ હતાશામાં આવે છે. અને કોંગ્રેસ હતાશામાં આવી અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરતી હોય છે. અલગ અલગ પ્રકારના નિવેદનો કરી લોકોમાં વેરવિમનસ્ય પેદા કરવાનું એક હું માનું છું કે એકદમ હલકા સ્તરની રાજનીતિ કોંગ્રેસ પાર્ટી કરતી હોય છે. આ કામ કોંગ્રેસ પાર્ટી કરી એ બાબત સાબિત કરે છે કે કોંગ્રેસ આ ચૂંટણી હારે છે. અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કોંગ્રેસને હાર દેખાતા કદાચ કોંગ્રેસ પાર્ટી એના ઉમેદવારને બદલી શકે છે. અચ્છા, એક એમણે જે સવાલ કર્યો એના પરથી મને પણ એક વિચાર એવો આવ્યો કે હમણાં જેમ ભાજપે જે ભરતી મેળો ચાલુ કર્યો છે, તો શું માની લો કે કદાચ માની લો ભાજપ જે જીતે છે તમે જે કહ્યું પ્રમાણે, તો પછી કયા કયા કોંગ્રેસના એવા કાર્યકર્તા છે કે જે ભાજપમાં લાવવા ઈચ્છો, જેમ કે જ્ઞાનીબેન છે, અમૃતજી છે? મિત્રો, આપણો દેશ લોકતંત્ર ધરાવતો દેશ છે, લોકશાહી દેશ છે. અને લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વિચારધારા સાથે જોડાવાનો એને હક અને અધિકાર છે. અમારી ભારતીય જનતા પાર્ટી એ મેં અગાઉ કહ્યું પ્રમાણે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને દેશના વિકાસ માટે, પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે. અને આ વિચારધારામાં કોઈ પણ પાર્ટીને માનવાવાળો વર્ગ હોય કે કોઈ પણ પાર્ટીને ન માનતો હોય, કોઈ પણ રીતે સ્વતંત્ર હોય, આ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાવા માટે એમના માટે પાર્ટીના બંધારણમાં, લોકતંત્રના બંધારણમાં એમાં એમને હકના અધિકારો મળેલા છે. એટલે આને હું ભરતી મેળો કહું છું. તમે જે કહો છો એ ભરતી મેળો હું માનવા માટે તૈયાર નથી. પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં લોકોમાં જેમ સાગરમાં ભરતી આવે એમ સમગ્ર રાષ્ટ્રની અંદર ને રાજ્યની અંદર એક ભરતી, લાગણીઓની ભરતી ઉમટી છે. અને લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે પણ લોકો જોડાતા હોય એમને અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લામાં કોઈ પણ પાર્ટીને માનવાવાળો ધારાસભ્ય હોય કે કાર્યકર્તા હોય એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો મને આનંદ થશે. તો આ પ્રકારે જેમણે વાત કરી, આમ તો જો કે કીર્તિસિંહ જોડે આપણે ઘણી બધી વાતો કરી, કારણ કે પોતે રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે. અને બીજી વસ્તુ કે એમનું જે ભૂતકાળની વાત કરીએ તો ઘણી બધી સંસ્થાઓ જોડે એમનું કનેક્શન રહ્યું છે. તો ખાસી બધી વિષયો છે, પણ એની પર આપણે આરામથી ક્યારેક ચર્ચા કરીશું. અત્યારે જે 2024નું જો ઇલેક્શન આવી રહ્યું છે એને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. તમે શું વિચારો છો એ વિષય લઈને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વધુ માહિતી માટે જોતા રહો માધ્યમ ન્યૂઝને. ધન્યવાદ.